वाह क्या मुस्कुराहट है। આવી ગયા તમે તમારે જમવાનું પીરસી દઉં? અરે પ્લીઝ પ્લીઝ પીરસી દે, આમે કકડીને ભૂખ લાગી છે. શું બનાવ્યું ખાવામાં? આખી કુબીના ગોટા. અને સાથે બીજું કઈ બનાવ્યું? હા, બાજરીના લોટની ચટણી. અલાદ ભાઈ, તું યુટ્યુબ જોવાનું બંધ કર અને કંઈક સાદું ખાવાનું બનાય, જેથી આમ પેટના આરામ મળે અને એકદમ સાત્વિક. આ રોજ રોજ તને હું અખતરા કરવા હું જ. અરે તું એ બધું છોડ. તે હમણાં 4 દાડા પહેલા પેલો જે બનાવ્યો હતો મરચાનો શીરો, એટલે મરચાનો તો કોઈ શીરો હતો હશે, ઘરમાં તો કોઈએ ખાધો નહીં, એટલે મને તે મોકલ્યો બહાર ગલીના કૂતરાને ખવડાવવા. જેવો ગલીના કૂતરાના આગળ મૂક્યો અને કૂતરા એમ કરીને જીભ કરીને કંઈ કાઢીને બહાર ચાટ્યો, એની વોકી પૂંછડી હતી સીધી ઢોળ થઈ ગઈ. અરે એ બધું છોડ તું, એ તો કૂતરું કહેવાય. મારો બોસ 10 દિવસ પહેલા બિચારો કેટલા ભાવથી, કેટલા પ્રેમથી, કેટલા આદરથી આપણા ઘેર ખાવા આવ્યો હતો, અને તે શું બનાવ્યું? એ તો તમે તો કીધું હતું કે એમને ભજીયા બહુ ભાવે એટલે મેં ભજીયા બનાવ્યા હતા. અલા પણ આખી દૂધીના બિચારાનો આમ ગોટા જોઈને એના હા 4 વાળ ઊભા થઈ ગયા હતા. એક તો સહીના મોથામાં 4 વાળ, પેલી મૂળની કલગી જેવા, બીજા 4 વાળ ઊભા થઈ ગયા. હવે છે ને હું આ બધાથી કંટાળે છું જોરદાર. હવે જો મને સાદું ખાવાનું નહીં મળ્યું તો હું છે ને અન્ન જન્મનો ત્યાગ કરીશ. શાબાશ બેટા. તમે ઘોડા થઈ જાઓ. તમે સાદા બટેકાના ભજીયા ભાવે ને હું હાલ જ બનાવી લાવું. સાદું બધું ચાલશે. તમે બેસો હાલ જ 5 મિનિટ તમારા માટે આખા બટેકાના ભજીયા બનાવીને લાવી. ગોવિંદ બોલો ગોપાલ બોલો. હપ્તાવારો આયો કમાર ખોલો. બસ હવા નીકળ ગઈ. તમને એવું લાગે ને કે હું બહુ ઝઘડા કરું બીજાને બૈરાને જોઈએ ખબર પડે. તું જોવા જ છો ને બીજા બૈરાઓ. બસ સાથ જોઈ રહ્યા હોય. मतलब वो अलग ही लेवल का बंदा था. બૂન, તમારા હાથની રેખા જોઈને એવું લાગે કે તમે મોટા થઈને સરકારી નોકરી કરો. ગમના દિયે રહો કેટલી મોટી થઈ. કઈ નહીં હું બોલ કરું. કઈ ના વિચારો તમે સેજે મારી વાતમાં ધ્યાન નહીં. મને આરી ખબર એ નહીં પડતી કે આપણે જીવનમાં આગળ ચમ નહીં વધતા. ગમે એટલું કામ કરીએ, ગમે એટલી મજૂરી કરીએ, ગમે એટલી બચત કરીએ, આટલી મહેનત કરીએ ને તોય ખબર જ પડતી નહીં કે આગળ વધતા ચમ નહીં. ઓય એમાં ટેન્શન લેવાનું હોય. જીવનમાં આગળ વધવું હોય તો કચરો વાળવાનો અને પાછળ જવું તો પોતું કરવાનું. એમાં હું ટેન્શન લેવાનું. હાય ભાઈ સાહેબ કેટલી ગરમી આજ તો. પેલા બચારા છે તે બાર ગરમીમાં કામ કરતા છે. લાય હવે આવા થયા ને તે એસી ચાલુ કરી દો ને તે રૂમ ઠંડો થઈ જાય ને તે ખુશ થઈ જશે. वाह क्या मुस्कुराहट है। ઓહો જલસા તો તમારા જ છીએ. જેવા ઠંડો કરીને બેઠા એ રૂમ. ઓય અમે બાર ગરમીના શેકાઈ ગયા અને આ દિવસ મારા હારા જલસા કરી છે ઠંડો પવન ખાઈ.